ઉતારવા એ ભાંગી જાય સેટાય તા હવે બંદૂક લે કોઠીમડા ને કાસરી કરે હે કેટલા વર્ષ છે અહીંયા છે અમારે હાલતા જોવા દે આપણા નાગ બાપાને મરાય હે ને આપણા ઘરમાં લખાય એમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જઈ શકો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ તો પેલા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર ને આ બે માં દીકરી જો પેલા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ અમે જય શ્રી નાગ બાપાના દર્શન કરવા નાગ બાપાના દર્શન કરવા છે ને હું હાલો કરાવું ચોરિયા જો આવે હજી તો ફૂણ ઉતારી લીધી ને ફૂણ હતી તો બહુ મોટા છે આ તો આપણે રીએ છે ઈ છે અહીંયા રીએ ઈ જ છે તમને ખબર કેટલા વર્ષ છે અહીંયા છે અમારે હાલતા જોવા દે જો ગયા હું તો ન્યા આગળ તો હું નીકળ્યો ને અત્યારે તો હવે ફૂણ નથી બાકી હું નીકળ્યો ને તો અહીંયા તો આમ જમાવટ વાળી ફૂણ બૂણ ચડાવીને બેઠા હતા જોયા આમ આ નામ જોઈ લો જટાયું જોઈ લો આની જટાયું જોઈ લો તમે એવું કીધું કે એવડી બધી ફોન ચડાવીને નાગ બાપા બેઠા એટલે અમે ભાગ્યું માં દીકરી એવું બધું શું છે એવડા જ હતા ક્યાં ગઈ જાવ હવારની ના પાડું હવારની આયા ને જામ અઘોસરમાં રમતી હતી જામા કેટલી વાર મેં કીધું તું એમાં હવે જાવું જાને હલે આવું હજી તો મેં એને કીધું કે ત્યાં જામા કઈ ગઈ છે માને નહીં આપણાથી ભૂલે કઈ પગ માથે દેવાઈ ગયો હોય તો જ હેરાન કરે બાકી ના કરે અહીંયા હોય જ અને અમારે તો બે દિન ત્રણ જ્યાં હોય જ એટલામાં ગમે ત્યાં હોય કાં ખેતરમાં હોય એટલામાં જોઈ જો કે આ થોડી નાખી નીકળી ઘણી ફેર મેં આગળના વિડીયોમાં જોઈએ એ છે કાંઈ બબે ત્રણ હોય આપણા નાગ બાપાને મરાય હે ને આપણા ઘરમાં લખાય એમ તું બી નહીં ન્યા છે નો બી વાહ તારી જટાયું તો જો ને જટાયું તો એટલો બધો વાલ ઉભરાઈ જાય છે વાતું એવી મીઠી મીઠીઓ કરે ને નાગ બાપાને મરાય નહીં કે ઘરમાં રખાય આપણે એવડા મોટા નાગ બાપા બેઠા હતા મોટા બધા હતા અને આમ જોવો કાસરીઓના ખાટલા ને ખાટલા ભરી દીધા ને હજી તો આજ પાછી વેલા છે અમુક તો એને લેવા જવાના છે ને કાસરી કરવાની હમણાં થોડીક વાર પાસે આવું કામ કર્યું છે જો ચાલુ કેવા બધા વેરી ગયા એક ખાવાનું કામ કરે બે વીણવાનું બે મોરવાનું અને હું બે આવવાનું વિડિયો ઉતારવાનો આનો વિડીયો ઉતારવા એ ભાંગી જાય સેટાય તા હવે બંદૂક લે કોઠીમડા ને કાસરી કરે છે અને ટકા ઈ રમવાનું કરે હવે અત્યારે આપણે ફરિયાનું કામ ઉપાડવાનું છે એમાં બળસેટ પોરી કરી નાખી છે હવે પાણી ચાલુ કરી અને પાછા ટ્રેક્ટરને ઘૂમરવાનું છે ચાલો હું જાઉં પેલા આગળ જાઓ ટ્રેક્ટરને ઘૂમરે ચડાવવું ટ્રેક્ટરમાં ઘૂમરા મરવીને હાવ તો અટાણે સુકાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ઘડીક વાર લાગી ગઈ ફેરવીને મૂકી દીધું હતું પછી આમ જો ફરિયાનો વ્યૂ હજી આમાં પાણી ભરાય છે એટલે હજી આપણે કાંકરી થોડીક નાખી દેવું ને પાછું ટ્રેક્ટર ફેરીશું પાણીવાળું એટલે આ ફરિયો આખું આમ ચકાજામ રોડ જેવું બનાવી નાખું છે કેવું મસ્ત થઈ ગયું અને ટ્રેક્ટરને એમ મૂકી દીધું ટ્રેક્ટર આમ જો અંધારું ઓ હોય આમ એલી આવી બધું ભરાઈ ગયું કારણ કે આપણે ટંડ જ એવા કર્યા અહીંથી આમ ઉલારવાનું નાથી વાં ઉલારવાનું આમ ઘૂમરા મરવી ટ્રેક્ટર થાકી ગયો થોડું ફરવાલો તો વાટણ મારે પાણી ભરવાનું છે પાછું એટલે હું પહેલાં મોટર ચાલુ કરી આવું ફટાફટ અને અહીંયા વાર પહેલાં બંધ કરવો પડે એટલે કે ટાંકામાં ન સડે ને અહીંયા ઉયું જાય ફરવાલો તો પહેલાં ફટાફટ મોટર ચાલુ કરી આવું તો મિત્ર અત્યારે બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે હું દેવાંશીને ભણવા મૂકવા જઈ રહ્યો છું ને જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હે ડોલા કર બધે મજા તો બધે મજા હું એક
એને લઈ લીધો તો હું આવતા તાડે હું આવીને ભણીને પછી એની વાતું પૂરી જ નહીં થાય. કટલેરી લઈ આવીની ભણી નહીં છે પણ દેખાય ને અત્યારે બધાય બાલ મંદિર વાળા છોકરાઓને બિસ્કીટ ને સેવડા ને એવું દેવાનું છે તો એની આખી થેલી ભરી લીધી છે અને હવે એને આપણે મૂકવા જવાની છે. અને મારે હમણાં વિડીયોમાં થોડીક કાંઈ વાળું છે કારણ કે મગફળીનું ઓનલાઈન કરી ગયેલું છે અને ઘણી જગ્યાએ મગફળી રિજેક્ટ થઈ તો એનું સર્વે કરવાનું કામ ચાલુ એટલે હમણાં આખો દી એમાં ને એમાં હોય 2 દી થયા એટલે એકાદો દી વિડીયોનો પ્રોબ્લેમ રહે પછી પાછું કમ્પ્લીટ થઈ જાય. અમે ને અહીંયા થોડું ઘણું કામ હતું તો સુરેશ ને મુકેશ ને બધા અમે આવી ગયા છીએ એટલે ફામે. અને શું કામ કરવાનું છે તો શું કરેલા હા ક્યારા નહીં ખામણા પેલા હેઠે બધે જો આ રીતે ખાતર નાખવાનું હા અને પછી માથે તુરી નાખીને ખામડા કરવાનું. અને ખાતર હેનું હે સૂર્યા? બકરાનું ખાતર છે. જો સ્પેશિયલ એક ફેરો ઠીલવો બધા આંબા છે ને બધા ઝાડવા છે બધામાં એ રીતે કરવાનું. અમુક ખાડા દિવસે બે કર્યા હતા તો ઊંડા ખાડા છે તો એ ખાડા પહેલાં ખાતર નાખીને પછી પૂરી કમ્પ્લેટ કરવાનું છે. અને ગિરનારનો નજારો જો હા રેડી. ઓલા આવડા મોટા છે ને એ હેરખા વેચી દે અને એમાં છે ને આમ થોડાક મોટા મોટા ખામડા કરવાના છે હને ભૂલાય નહીં. અને પછી અહીંથી આપણે વાલ ખોલીને બધે પાણી પાવાનું. ઓલું તો નારિયેળીમાં બધે ઓટોમેટિક પી જાય છે નળ ખોલીએ એટલે પણ આ એટલામાં નળીએ પાવાનું નથી. પાણીની જરૂર પડતી કયા પાવું પડે કારણ કે વરસાદ હોય એટલે પાણીની જરૂર ન પડે. અત્યારે હમણાં ઘણો સમય છે વરસાદ નથી તો પાવું જો પણ આજે એવું લાગે છે કે આવી જાય તો આખું વાતાવરણ બદલાઈ ગયું. હાલો તો પહેલાં ફટાફટ એ કામ કરી નાખે. આપણે બાગમાં હજી ટૂંક જ સમયથી બાગ બનાવી છે ને મને તો આ જામફળીમાં જામફળ આવી ગયા બી આવ્યા હજી કાસા છે કાસા છે. આ બહુ મોટા થાય ઓલા નથી વેસાતા એ મોટા મોટા કી કહેવાય જમ્બો જામફળી છે ને એવી બહુ વધે નહીં પણ એમાં તો જામફળ આવી ગયા. બીજા એકમાં તો કંઈ હજી નથી આવ્યું આમાં એકમાં ચાલુ થઈ ગયા જામફળ આવવાના. ફામે આવ્યો તો પાછો વાડીએ ગયો પાછો ફામે આવ્યા આ બધાને આવવું હતું. અને અહીંયા પેલા તાપ કર્યો હવે મસાજ ન કરી ને એટલે હવે અહીં કોઠીમડા બેઠા બેઠા વીણે. શું વીણે? તરબૂચ જેવા જ છે પણ લીટી વાળા. અને અમારા મોઘેરા મહેમાન આવ્યા છે હિરલબેન જાજા વર્ષે અમારા અહીં ભૂલા પડ્યા છે અને મમ્મી અહીંથી વહેલા બધે ખેંચી ને અહીં નાખે ને પછી આ કોઠીમડા વીણીને ઢેગલો કરે ને પછી હવે એની કાસરી કરવાની જેમ જ કરવાનું છે ને. કાસરીમાં નથી ધરાતા હમણાં 2 ટોપ કરીને હજી તો કોઠીમડા વીણે છે તો બીજા કે નહીં કરવાની. હગાવાલાની અહીંયા બધાની કાસરી તા હે આ જાણવા જડી ગયું છે. વાહ સારું છે. એટલી બધી છોકરીને છે ને માર ખાવાની થઈ છે એવું લાગે. અગરબત્તી અહીં ક્યાંક કરી લાગે ઓમાં નાખી દીધી ભેગી સુગંધ આવી મસ્તની. સારું હાલો તો હવે હે ને વિડીયો ઘણા સમય પછી આવ્યો હે કારણ કે હમણાં થોડાક કામમાં હતા બધા ફિટ થઈ ગયેલા હતા એટલે હવે પાછો 1-2 દિન પાછો આવી જશે તો પાછા મળીએ ફરીથી 1-2 દી ખેડતા લાગે બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.